નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે એમસીક્યુ અને વીએસક્યુની સિરીઝ છે એ કમ્પ્લીટલી કરેલી છે. ત્યાર પછી બોર્ડમાં પૂછાયેલા તો એના પહેલાં આપણે તમને પહેલાં પેપર સ્ટાર સમજાવી દઉં કે વાણિજ્ય વ્યવસ્થા બોર્ડમાં જે બ્લુપ્રિન્ટ માર્ચ 2025માં જે છે, તો તમારે પ્રકરણ વાઇઝ અહીંયા તમને મેં સંપૂર્ણ એનાલિસિસ કરેલું છે વિકલ્પ વગર અને વિકલ્પ સાથે. તો પહેલું ચેપ્ટર છે એ તમારે માત્ર 15 માર્કનું છે. વિચાર કરો, જો વિકલ્પમાં તમે કાઢો તો એ કઈ રીતે પોસિબલ છે. અને હા, તે પછી આપણે પેપર સ્ટાઇલ છે તો તમારે બધાને હું જો સમજાવીશ તો બહુ થોડીક વાર લાગશે, પરંતુ તમારા માટે કઈ રીતે તૈયારી કરવી એ હું તમને સમજાવી દઉં છું. તો આપણે એ અને બી તો સંપૂર્ણ જો કમ્પ્લીટ કરેલો છે. આ બ્લુપ્રિન્ટનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને ઉપયોગી બને. અથવા તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો તો તમને ત્યાંથી આ બ્લુપ્રિન્ટ છે એ મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય જે વિદ્યાર્થી મિત્રોને, એ આપણા ફટાફટ એક તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ નીચે જે આપણી લિંક છે ટેલિગ્રામની તે ઓપન કરો અને સાથે તમે જોડાઈ જાઓ. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આઈએમપી જે ક્વેશ્ચન છે એની પણ વીએસક્યુ અને એમસીક્યુની એક લિંક મળી જશે, તો એ પણ તમારે ખાસ જોઈ લેવી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે આપણે જે ચેપ્ટર લીધા છે સેક્શન સીમાં, તો કે સેક્શન સીની વાત કરી 17માંથી તમારે 13 લખવાના છે. એટલે એનો મતલબ એમ કે સેક્શન સી તમારે 26 માર્કનો છે, પણ આ 17માંથી 13. તો જો કયા પ્રિપેરેશન કરાય ને, આજે એનો આપણે પાર્ટ 1 લોન્ચ કરી કે 2 માર્કમાં કઈ રીતે મહેનત કરવી અને સારા માર્ક કેમ લેવા. તો આપણે પ્રકરણ નંબર 1 એટલે કે ચેપ્ટર પહેલું એમાંથી 1 પૂછાશે, ચેપ્ટર બીજામાંથી 1 પૂછાશે, ચેપ્ટર ત્રીજામાંથી 1 પૂછાશે, ચેપ્ટર ચોથામાંથી નથી પૂછાતા વિદ્યાર્થી મિત્રો તો ખોટું વાંચન ન કરવું, બ્લુપ્રિન્ટ મુજબ જ ચાલવાનું છે. ચેપ્ટર નંબર 5 છે એમાંથી આપણે 2 ક્વેશ્ચન આવશે, ચેપ્ટર નંબર 1 છે એમાંથી આપણે 1 આવશે, અને ત્યાર પછી ચેપ્ટર નંબર 7 છે તો એમાંથી 2 આવશે. તો આપણે જે આ પાર્ટ 1 વિડીયો છે એમાં 1થી આપણે 7 ચેપ્ટર લીધા છે, પરંતુ ચોથા ચેપ્ટરમાંથી નથી પૂછાતા તો આપણે લીધા નથી. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણે 1થી 7 ચેપ્ટર પહેલાં આજે કમ્પ્લીટ કરી, સંપૂર્ણ તમને સોલ્યુશન સાથે આપીશ. તમારે માત્ર વિડીયોને વોચ કરવાનો છે અને માત્ર તમે સીન કરો, તમે જોયા રાખો, તમને ઘણું બધું આમાંથી સમજાઈ જશે. તો આપણે ટોટલ ગણી તો જો 1, 2 ને 3, તો 1થી 3 ચેપ્ટરમાંથી 3 તો આવવાના છે, પછી પાછા 2 અને 2 એટલે ટોટલ કેટલા થશે? 7 અને 1 8. તો આપણે 8 ક્વેશ્ચનનું આજે આપણે રિવિઝન કરવાના છે વિદ્યાર્થી મિત્રો, અને જે બોર્ડમાં પૂછાયેલા હોય છે એવા ક્વેશ્ચન છે. તો તમારી વખતે પણ એક્ઝામમાં રિપીટ થવાની શક્યતા રહેશે વિદ્યાર્થી મિત્રો. અને હા, આ આપણો આજે પાર્ટ 1 વિડીયો છે. કાલે વાણિજ્ય વ્યવસ્થાનો બીજો વિડીયો પણ તમને મળી જશે, અને જેમાં આપણે એમાં આપણે 8, 9, 10, 11 અને 12, તો જો 8 ચેપ્ટર છે એમાંથી 1 અને 9માંથી 1, પણ આ 10મું આપણા માટે અગત્યનું છે. તો 10, 11 અને 12માંથી હું તમને ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ. તો કાલનો પણ તમારે વિડીયો જોઈ લેવો. જે પાર્ટ 2 છે એ રજૂ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં. પણ હા, હવે આપણે ફોકસ માત્ર પહેલાં 8 ક્વેશ્ચન ઉપર કરી. જો ભાઈ 1થી 7 ચેપ્ટર એમાંથી ચોથું નથી કરવાનું. હજી એકવાર ગણતરી આપી દઉં છું, 1 1 1 એટલે 3 થશે, બીજો 1 છે એટલે 4. ટોટલ આપણે 8 ક્વેશ્ચનનું રિવિઝન કરવાના છીએ માત્ર સેક્શન સીમાં. માત્ર તમારે 45થી 40 મિનિટ વિડીયોને દેવાની છે, એટલે તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને આ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે અહીંયા ઉપર લખેલું છે કે તમારે કેટલું લખવાનું છે, અને આ બધા બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તો વિડીયોને મેક્સિમમ એક તો તમે શેર કરો વિદ્યાર્થી મિત્રો, એટલે ઘણા બધા વિદ્યાર્થીને જે માહિતી નથી મળતી કે આપણે સંપૂર્ણ બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચનનું રિવિઝન કરાવી છે, અને બોર્ડમાં કઈ રીતે પેપર લખવાનું હોય છે, તો એના કેટલા જવાબ લખવાના હોય છે, એ સંપૂર્ણ તમને આ એક જ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસમાં, કે માત્ર આપણે ક્વેશ્ચન આઈએમપી દેવા નથી, પરંતુ આઈએમપી ક્વેશ્ચનનું સોલ્યુશન સાથે આપવું છે, એટલે જેથી કરીને વિદ્યાર્થીને ખબર પડે કે કેટલું લખવું 2 માર્કમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે લખેલું છે ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 6 અને 7. તો તમને ખબર છે ટોટલ આપણે આ 6 ચેપ્ટર કરશું, પરંતુ બોર્ડમાં આપણે આ જે પીડીએફ છે સેક્શન એ નથી વિદ્યાર્થી મિત્રો, સેક્શનનું નામ છે આપણે સી છે ખરેખર, એટલે એ તમે એક પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ખાસ જોઈ લેજો કે સેક્શન સી છે આજે આપણે જે સોલ્યુશન કરી છે ને એ. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સીમાં આપણે ટોટલ આપણે 8 ક્વેશ્ચનનું રિવિઝન કરવાના છીએ. તો હવે આપણે સંપૂર્ણ જોતા જઈએ કે સંચાલન એ વિજ્ઞાન છે, સમજાવો. જો અહીંયા તમને કીધું છે સંચાલન એ શું છે? વિજ્ઞાન છે, સમજાવો. તો પહેલાં એનો વિજ્ઞાનનો અર્થ લખી કે વિજ્ઞાન એટલે કોઈ ચોક્કસ વિષયનું વ્યવસ્થિત અને તર્કબદ્ધ જ્ઞાન કે જેનો આધારિત કાર્યક્રમનો સંબંધ દર્શાવતું નિયમો તારવી શકાય છે.
જો હજી એકવાર વિજ્ઞાનનો અર્થ સમજાવું છું. વિજ્ઞાન એટલે શું ભાઈ? કે ચોક્કસ વિષયનું વ્યવસ્થિત અને તર્કબદ્ધ જ્ઞાન. દાખલા તરીકે માની લ્યો કે આપણે એક ઉદાહરણ લઈ કે એક ટેલર હોય છે, એટલે એક દરજી હોય છે જે કપડાનું વ્યવસ્થિત માપ સાઈઝ લઈને કપડાં બનાવે છે, તો એને ચોક્કસ પ્રકારનું જ્ઞાન કહેવાય, તર્કબદ્ધ જ્ઞાન. કે જો એ ખૂણે ખાસ કરીને બધું પ્રોપરલી માપ લેશે, તેના આધારે આપણે જેવા કપડાં કહેશો એ રીતે આપણને સીવી દેશે. તો એ જેના આધારે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવતો છે. જો ભાઈ કાર્ય અને કારણ એ છે કે આપણે શું કરવા છે? કપડાં સીવડાવવા છે. અને કાર્ય શું છે? કે દરજી સીવે છે. તો આને કહેવાય કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે છે. અને એમાંથી જે આપણે તારવી છે એને કહેવાશે વિજ્ઞાન. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એમાં કે સંચાલન વિજ્ઞાન તરીકે સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે. જો ભાઈ સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણ કયા કયા જોવા મળે છે? તો જો તમને કહી દઉં છું, એક તો વ્યવસ્થિત જ્ઞાન. વ્યાખ્યામાં જ આવ્યું હતું કે જ્ઞાન સારામાં સારું વ્યવસ્થિત હોવું જોઈએ. સર્વવ્યાપકતા, બધાને ઉપયોગ થાય એવું. કારણ અને અસરનો સંબંધ. તો જો આપણે કારણ મેં કીધું હતું, કારણ એ કે આપણે કપડાં સીવડાવવા છે, અને અસર શું? તો કે દરજી પાસે જ જવું પડે સીવડાવવા હોય તો આ એક પ્રકારનો સંબંધ બતાવે છે. હકીકત ઉપર ચાલે છે, વિશ્લેષણ ઉપર, પ્રયોગોના આધારે જો આમાં એક્સપેરિમેન્ટ કરવો પડે અને નિયમની ચકાસણી કરવી પડે. આપણે દાખલા તરીકે દરજી કાપડ સીવી દે છે, પછી આપણે ચોક્કસ માપ છે એ જોઈ લઈએ છીએ કે બરાબર છે ભાઈ, આપણને થાય છે કે નહીં. અને સંચાલનને વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે. તો જો ભાઈ સંચાલન છે એને વિજ્ઞાનની જેમ, તો વિજ્ઞાનમાં જેમ નિયમ હોય ને એવી રીતે સંચાલનના પણ અમુક નિયમ છે. અને આ સિદ્ધાંતો દ્વારા માનવ યંત્ર મૂડી પદ્ધતિ, જો 4 વસ્તુ યાદ રાખજો, માનવ યંત્ર મૂડી પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેથી આમ સંચાલન એક વિજ્ઞાન છે. બસ આટલું જ તમારે લખવાનું છે. વધારે ન લખતા વિદ્યાર્થી મિત્રો, આટલું લખશો તો પણ તમને પૂરા માર્ક મળી જશે. અને હા, જો આ કહેવત તમને આવડે છે તો લખજો. ડૉક્ટર જોર્જ ટેરી એવું કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. તો જો આ ક્વેશ્ચન પણ તમે આ પોઈન્ટ લખો તો પણ ચાલશે. અને આમાંથી એટલા બધા નથી લખવાના કે ભાઈ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કારણ અને અસરનો સંબંધ, એમાંથી 3 થી 4 નામ લખશો તો પણ ચાલશે. અને હા, લાસ્ટમાં આવું લખી નાખો, ડૉક્ટર જોર્જ ટેરીના મતે વિજ્ઞાન વ્યક્તિને શું કરે છે? જાણવાનું શીખવે છે, કે નવું તમે જાણો. એટલે સાયન્સ ટીચ વન ટુ નો. અને જે વિદ્યાર્થીને ઇંગ્લિશ નથી આવડતું એ ન લખતા વિદ્યાર્થી મિત્રો તો પણ ચાલશે, ખાલી ગુજરાતીમાં કહેવત લખો તો પણ ચાલશે. આઈ હોપ કે ક્વેશ્ચન નંબર 1 આપણો કમ્પ્લીટ છે. સંચાલનની ઉચ્ચ સપાટી કોને સમાવેશ થાય છે? ભાઈ જો બધાને આવડી જાય એવો કે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? એક તો નીતિ વિષયક નિર્ણય લેવા માટે સત્તા કેન્દ્રિત થયેલી હોય છે, જેમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, CEO. એટલે 2 માર્કમાં વિચાર કરો. જો આવા ક્વેશ્ચન તમને પૂછે છે જે આરામથી આવડી જાય છે. સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? તો જો ભાઈ સંચાલનથી આ ક્વેશ્ચન 2025માં આવવાની શક્યતા રહેશે. ભાઈ સંચાલનથી સમાજને શું લાભ થાય છે? સંચાલનથી સમાજને નીચેના લાભ થાય છે. તો જો ભાઈ 2 લાભ લખો તોય ચાલશે. માત્ર 2 લાભ લખશો એટલે 2 ગુણ પાકા. કે ધંધાની એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. જો ભાઈ ધંધાની એકમની શું થાય છે? સફળતા. ધંધો જો વધશે તો સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં પણ વધારો થશે. જેમ ધંધો આગળ હશે ને એમ વ્યક્તિની રોજગારી આગળ હશે. એટલે રોજગારી આગળ હશે તો રોજગારીથી પૈસા મળશે વ્યક્તિને, તો એનું સુખાકારી જીવન પણ વધશે. પછી ધંધાકીય એકમમાં અલગ અલગ વસ્તુ અને સેવાનું સર્જન કરીને રોજગારીની તકોમાં વધારો થાય છે. જો ભાઈ અલગ અલગ વસ્તુ અને સેવાનું શું કરવાનું? સર્જન. એટલે નવું કંઈક બનાવવાનું, લોકોને રોજગારીમાં આપણે વધારો કરી શકીએ. અને ધંધાકીય એકમમાં ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુ વેચવાનું. જો ભાઈ ઉત્પાદન કરો ને તો ઓછી કિંમતે કરવાનું. એટલે ઓછી કિંમતે કરો ને તો લોકોને સસ્તું આપી શકો, અને અત્યારે સસ્તું જ જોઈએ છે. તો આમાંથી તમારે 2 લાભ લખવાના છે, તો પણ તમને 2 માર્ક મળી જશે. ભાઈ ક્વેશ્ચન નંબર 4, કિંમત અંગેના નિર્ણયમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જો ભાઈ કિંમત નક્કી કરો તો કઈ બાબત આપણે યાદ રાખવી પડે? તો ભાઈ કિંમત અંગેના નિર્ણયમાં શાખ નીતિ એટલે ઉધારની નીતિ, વટાવ નીતિ, કેટલું ડિસ્કાઉન્ટ દેવું, વેચાણ, આપણે વેચાણ કઈ રીતે કરવું એ પણ આપણને ખબર હોવી જોઈએ. જથ્થાબંધ વેપારી, છૂટક વેચાણ. જો ભાઈ જથ્થાબંધ બલ્કમાં લેતા હોય તો કેટલું ડિસ્કાઉન્ટ દેવું, છૂટક વેચાણ કરો તો કઈ રીતે વેચાણ કરવું, મધ્યસ્થીઓનું કમિશન. આ બધી બાબતો આપણે શું કરવી પડે? કિંમત જ્યારે નક્કી કરી એ પહેલાં નિર્ણય લેવો પડે કે કિંમત નક્કી કરતાં પહેલાં આ બધું જ્ઞાન હોવું જોઈએ. શાખ નીતિ, વટાવ નીતિ, વેચાણ નીતિ, 3 નીતિ છે ભાઈ. અને જથ્થાબંધ ને છૂટક વેચાણ ને મધ્યસ્થીનું કમિશન. તો આમાંથી 4 નામ લખશો તો પણ ચાલશે. અને ખરેખર તો આખો પાકો જ કરી નાખજો, બહુ અગત્યનો ક્વેશ્ચન છે. એટલે ભાઈ સંકલનનો અર્થ આપો. ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્ય થાય છે, તેમની વચ્ચે એકસૂત્રતાને સુમેળ સાધવાનું કાર્ય એટલે સંકલન કહેવાશે. જો માત્ર અર્થ 2 માર્કમાં પૂછાય છો.
કે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્ય થાય છે. ભાઈ વિભાગ કેવા છે? સંકલન એટલે શું થશે? વિભાગ કેવા છે? જુદા જુદા છે. અને કર્મચારીઓ દ્વારા કાર્ય કેવા કરે છે? જુદા જુદા કાર્ય કરે છે. અને એ બંનેની વચ્ચે એક સૂત્રતાને સુમેળ સાધવાના કાર્યક્રમ એટલે એને સંકલન કહેવાશે. જો એક એક્ઝામ્પલ તમને આપું છું. દાખલા તરીકે માની લો તમે ધોરણ 10ના વિદ્યાર્થી અરે તમે મિત્રતા બાંધો, તો એનો વિભાગ એ અલગ છે. તમે 12મામાં ભણો છો, તમારો વિભાગ એ અલગ છે. પણ તમે બે એકસાથે બોર્ડમાં પરીક્ષા દેતા હોય તો તમારી બાજુમાં બેસે છે. અત્યારે ક્લાસીસ હોય કે સ્કૂલ હોય તો આપણે એવું જ કરતા હોય. ભાઈ ક્લાસીસમાં એવી રીતે જ હોય કે ધોરણ 10ના વિદ્યાર્થીની આપણે વાતચીત કરતા હોય અને ધોરણ 12 સાથે વાતચીત કરતા હોય. તો જો બંનેના વિભાગ અલગ છે, બંનેના કાર્ય અલગ છે, પણ એક સૂત્રતા બંનેમાં સંપ હોય છે, સુમેળ સાધવાનો છે. એટલે જેથી કરીને આગળના સંબંધ છે સારા બને છે. અને હા, સંકલન એ શું છે? સંચાલનનો આત્મા છે. જો ભાઈ MCQમાં પૂછાશો. અને આયોજનથી માંડીને અંકુશ સુધીની તમામ પ્રક્રિયામાં શું જરૂરી છે? સંકલન જરૂરી છે. ભાઈ આયોજન શરૂઆતથી ચાલુ કરો, અંકુશ જ્યારે પૂરું થાય ત્યારે સંકલન હોવું જોઈએ. બસ આટલું જ તમારે લખવાનું છે. માત્ર એક તો અર્થ લખવાનો છે અને એક આ મુદ્દો લખી નાખજો કે સંકલન એનો સંચાલન છે એ આત્મા છે. તો ભાઈ સંકલનનો આત્મા કોણ છે? યાદ રાખજો, સંચાલન છે. આયોજન ન કરતા. MCQમાં પૂછાય તો બસ આટલું લખશો તો પણ તમને પૂરો માર્ક મળી જશે, કારણ કે માત્ર અર્થ જ માંગ્યો છે. તોય છતાં આપણે એક મુદ્દો વધારે લખી. ક્વેશ્ચન નંબર 6, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? ફ્રેડરિક ટેલરના મતે તમે માણસો પાસે શું કરાવવા માગો છો? જો ભાઈ વૈજ્ઞાનિક સંચાલનમાં શું કહે છે? તમે માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તેવું તે જોવું, તેને કહેવાશે વૈજ્ઞાનિક સંચાલન. જો ભાઈ વિજ્ઞાનમાં આપણે પહેલાં જાણવું તો પહેલાં આવશે. ટીચ એટલે આપણે પહેલાં આવશે કે આપણે કંઈક જાણવાનું છે. નો આવશે. આપણે અંગ્રેજીમાં નો કહેવાશે કે તમે માણસો પાસે શું કરવા માગો છો તે જાણો. એટલે આપણે માણસ પાસે શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ, એ આપણે જાણવાનું છે. દાખલા તરીકે માની લો મારું કામ એવું છે કે માની લો કે આપણે અકાઉન્ટનો સબ્જેક્ટ લેતા હોય છે, તો એમાં માણસો પાસે શું કરાવવા માગો છો? તો માની લો મારે સેક્શન C કેટલી મિનિટમાં પૂરો કરાવો, સેક્શન D કેટલી મિનિટમાં પૂરો કરો, એ મારે જાણવાનું છે. અને ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે, એટલે મારે ઓછામાં ઓછો ખર્ચ થાય, એટલે ટૂંકમાં એનો સમય ન બગડે એ રીતે મારે પ્લાનિંગ કરવાનું. એટલે જેથી કરીને વિદ્યાર્થીને આપણે 2 કલાક ને 40 મિનિટમાં આપણે આખું અકાઉન્ટનું પેપર છે કેમ પૂરું કરવું એ આપણને ખબર પડે છે. ત્યાર પછી એમાં શું કીધું? વૈજ્ઞાનિક સંચાલનમાં કોઈ પણ વિશિષ્ટ એકમ કારખાનામાં કર્મચારીઓના કાર્યો, તેમની ફરજો, સહકાર્યકર્તાઓ, માલિક તરફથી સંપૂર્ણ માનસિક ક્રાંતિ હોય છે. તો જો આ ન લખો તો ચાલશે, માત્ર તમે વૈજ્ઞાનિકનો અર્થ લખશો તો પણ તમને 2 માર્ક મળી જશે. પછી ક્વેશ્ચન નંબર 7, રૂલ ઓફ થમ્બ એટલે કોને કહેવાય? તો ભાઈ રૂલ ઓફ થમ્બ વારે પૂછાય છે. ખાસ અગત્યનો ક્વેશ્ચન છે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે. જો ભાઈ રૂલ ઓફ થમ્બ એટલે શું? રૂલ્સ. હું રૂલ બનાવું, તમારી મુજબ કામ કરવાનું. તમે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અને અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે. એટલે તમે જૂની પદ્ધતિ મુજબ જ હજી કામ કરો છો તો એને કહેવાશે રૂલ ઓફ થમ્બ. અને આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારવામાં નવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જો ભાઈ દ્રષ્ટિકોણ આધારિત પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. અને જો ફ્રેડરિક ટેલર એટલે જે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાશે. અને તેને એક નવો સિદ્ધાંત આપ્યો છે. શું કીધો છે? કે નવી પદ્ધતિ અપનાવવાની છે, જૂની પદ્ધતિને આપણે કાઢી નાખવાની છે, અને જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તો માત્ર તમે રૂઢિગત પદ્ધતિ લખશો તો પણ તમને પૂરા માર્ક મળશે. અને વૈજ્ઞાનિક સંચાલનનું લખજો કે ફ્રેડરિક ટેલર છે, નવી વૈજ્ઞાનિક પદ્ધતિ આપી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જણાવો. જો ભાઈ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કીધો છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અનુસાર દરેક કર્મચારીને ફક્ત ઉપરી જ અધિકારી તરફથી આદેશો અને હુકમો મળવા જોઈએ. જો ભાઈ એક વાક્યતા એટલે શું? કે તમને એક જ પાસેથી બધી વસ્તુ મળવી જોઈએ, કે દરેક કર્મચારી ફક્ત ઉપરી જ અધિકારી તરફથી આદેશો અને હુકમો મળવા જોઈએ. જો કર્મચારીને એક કરતાં વધુ વ્યક્તિઓ તરફથી આદેશો અને હુકમો મળતા હોય તો કર્મચારી ગૂંચવાઈ જાય છે, એટલે મૂંઝવણમાં આવી જાય છે, અને પરિણામે એકમને ધ્યેય સિદ્ધિમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે. હવે જો એક એક્ઝામ્પલ આપું છું, તમને વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે માની લો તમે સ્કૂલમાં જાઓ છો. હવે ઉચ્ચ અધિકારીમાં આપણે પ્રિન્સિપાલની વાત કરી કે પ્રિન્સિપાલ છે ને ભાઈ નિયમ બનાવે છે, તો એ નિયમનું પાલન કોને કરાવવું? પહેલાં એ કોને કહેશે કે પાલન કરાવો? તો શિક્ષકોને કહેશે. તો જો શિક્ષકો તમને આપણને જે ગાઈડ કરે ને એ સારામાં સારું ગાઈડ કરતા હોય,
પણ આ પ્રિન્સિપલ ડાયરેક્ટ આવીને એમ કે તમે ઓલું કરો આ કરો તો એ આપણને ન મેળ પડે. સમજાણું? તો ખાસ યાદ રાખજો, ભલે આપણે ટીચર છીએ, આપણા ઉપરી અધિકારી કહેવાશે, કારણ કે આપણે વિદ્યાર્થી છીએ, તો વિદ્યાર્થીને હંમેશા ઉપરી અધિકારીમાં શિક્ષક જ આવે. પહેલાં કોણ આવે? શિક્ષક આવે. પણ આ શિક્ષકનું આપણે પહેલાં પાલન કરીને તો આપણે ક્યાંય મૂંઝવાય નહીં. પણ આ શિક્ષક તમને અલગ કહે અને પ્રિન્સિપલ અલગ કહે તો પછી આપણે મુશ્કેલમાં મુકાઈ જાય, કારણ કે આપણે તળસપાટીમાં આવી છીએ એટલા માટે વિદ્યાર્થીઓ. અને આ દાખલા તરીકે ઉત્પાદન વિભાગમાં કામ કરતા કર્મચારીઓ ફક્ત ઉત્પાદન અધિકારી તરફથી આદેશ અને હુકમો મળવા જોઈએ. તો જો ભાઈ તમે જેની પાસે ભણો છો ને એની પાસે તમારે નોલેજ મેળવવાનું હોય છે. આમાં એવું કહેવા માગે છે, જો તમે બીજા પાસે મેળવવા જશો તો તમને ગૂંચવણમાં મૂકી દેશે. પછી આપણે આગળ વાત કરી, જો એને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક યુનિક લાવ્યા છીએ તમારા માટે, કે આપણે સાથે સાથે ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવી છે. અને સોલ્યુશન થશે ને તો તમને વધારે રિવિઝન કરવામાં મજા આવશે. લાસ્ટમાં તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે માત્ર વિડીયો વોચ કરી લો તો પણ તમને ક્વેશ્ચનનું રિવિઝન થઈ જાય અને તમારા ટાઈમમાં તમે આરામથી વિડીયો જુઓ, જેથી કરીને તમને પણ મજા આવે અને સાથે સાથે આન્સર એ ગોતવા ન પડે, તમને આન્સર એ મળી જ જાય છે હારે હારે. તો ભાઈ હવે ક્વેશ્ચન નંબર 9, હેનરી ફેવલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓમાં કયા 6 ભાગમાં વહેંચવામાં આવે છે? તો ભાઈ હેનરી ફેવલના કયા 6 ભાગ છે? તો પહેલું, જો 6 ભાગ ન લખો તો કાંઈ નહીં, માત્ર નામ આપો. તો જો નામ દેવાના છે તો એક તો પહેલું, ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કારખાના, યંત્ર તેમજ ઉત્પાદન લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું, વાણિજ્ય પ્રવૃત્તિ, એકમની ખરીદી, વેચાણ, વિનિમયને લગતી પ્રવૃત્તિ થાય છે. જો ભાઈ ટેકનિકલમાં શેનો શું થાય? ટેકનિકલમાં કારખાનાનો સમાવેશ થાય, યંત્ર, ઉત્પાદન એનો સમાવેશ થાય. વાણિજ્યમાં શેનો થાય? વાણિજ્ય એટલે ખરીદ અને વેચાણનો નિયમ લાગુ પડે. નાણાકીય પ્રવૃત્તિમાં શું થાય? મૂડી ક્યાંથી પ્રાપ્ત કરવી, પછી તેનો ઉપયોગ કેમ કરવો, પછી ભંડોળની જાળવણી કેમ કરવી, પુનઃરોકાણ કરવું, આ બધું. તો માત્ર તમારે નામ લખવાના છે. હું કહું ને એ લખજો. તો તમારે જો નામ કયા લખવાના છે? ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. તમારે આ લખવાનું છે. અંદરનું કાંઈ ન લખતા વિદ્યાર્થી મિત્રો. સમજાણું હું શું બોલ્યો? એ કે હેનરી ફેવલના જે 6 ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિના 6 ભાગ છે વેચવામાં આવે છે, એ નામ આપો. તો ભાઈ નામ આપો એટલે કયા કયા નામ આવશે? ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. માત્ર જો આ પ્રવૃત્તિ છે ને એ જ નામ લખવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તમે અંદરનું ડિટેલ્સનું ન વાંચતા એટલા માટે. જો એટલા માટે જ હું તમને સમજાવું છું. હા, એ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આખા આન્સર આપે છે પણ એમાં લખ્યું જ હોય છે નામ લખો. પછી ક્વેશ્ચન નંબર 10, ટેલરની ભિન્નતા, ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. જો ભાઈ ટેલરની ભિન્ન વેતન દર, કામદારોએ તેમના કામના સમયે આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવી પદ્ધતિ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ કહેવાશે. કામદારોને તેના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ તેને ભિન્ન વેતન દર કહેવામાં આવે છે. તમે જેટલું કામ કરશો એ પ્રમાણે તમને પૈસા મળશે. અને સ્વાભાવિક બાબત છે વિદ્યાર્થી મિત્રો, તમે જેટલી મહેનત કરશો એટલા જ તમારે સારા માર્ક આવશે. પછી ભિન્ન વેતન દરને લીધે કર્મચારી વધુ વેતન મેળવવા, વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. અને જો તમને સારા માર્ક આવે તો તમે 2-5 માર્કનું હજુ મહેનત કરો છો. જો આ જ પીડીએફમાંથી તમારે જોઈ લેવું કે તમારી એક સ્કૂલ એક્ઝામ હશે તો એમાંથી પણ આમાંથી જ ક્વેશ્ચન આવશે, એટલે તમને વધારે ઉત્સાહ જાગે અને તમને ખરેખર ખબર પડશે કે ના, શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાંથી જે વિડીયો મળે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તેમાંથી આપણે વધુ વર્ક કરી. અને હા, આ હેતુસર ટેલરે ઉત્તેજન વેતન પ્રથાની હિમાયત કરી હતી. તો એ ન લખો તો ચાલે, માત્ર તમારે પહેલો અને બીજો પોઈન્ટ લખવાનો છે. આ હિમાયતવાળો ન લખો તો ચાલશે. ક્વેશ્ચન નંબર 11, ગૌણ યોજના કોને કહેવામાં આવે છે? ભાઈ, મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગે પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહેવાય. જો ભાઈ તમારી પાસે જે યોજના હોય ને મૂળ યોજનાને અનુરૂપ અથવા પાયાનું, જો મૂળ એટલે પાયાનું કહેવાશે અને મૂળ યોજનાને સહાયરૂપ થાય એવું એમાં આપણે વિકલ્પો વિચારવામાં આવે. શું આવે? વિકલ્પ વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહેવામાં આવે છે. એટલે તમારે જે પ્રવૃત્તિ કરવી છે એમાં તમે વિચાર કરો છો. પછી દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો નિર્ણય કરે છે. જો આ એક જ એક્ઝામ્પલ લખજો, વધારે ન લખતા. કે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તો એને શું કહેવાશે? ગૌણ યોજના કહેવાશે. પછી આગળ તમને આપેલા છે સ્કૂટર બનાવતી કંપની ટાયર અને ટ્યુબ કે સીટોનું જાતે ઉત્પાદન કરવું. તો આ બધું એને વિચારવું પડે, પણ આપણે કારવાળું એક્ઝામ્પલ યાદ રાખજો. એક જ એક્ઝામ્પલ લખાય, વધારે ન લખાય, આવડે તોય, કારણ કે 2 ગુણ છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 12, નીતિ એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવાશે. જો ભાઈ નીતિ એટલે માત્ર અર્થ લખશો તોય ચાલશે, ટેન્શન ન લેતા. કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકોએ જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે. જો કોણ નક્કી કરે? સંચાલકો નક્કી કરે. કોણ કરે? સંચાલકો શું કરે? નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે. એટલે નક્કી કરે શું? તો કે નિર્ણય લે અને સાથે સાથે આખી વ્યૂહરચના બનાવે. કોની પાસે કઈ રીતે કામ કરાવવું તેની નીતિ કહેવાશે.
પછી એકમનું ધ્યેય નક્કી કર્યા બાદ જો તમે ટૂંકમાં સંચાલક છે એ ધ્યેય નક્કી કરે એના પછી શું કરે તો કે સિદ્ધ કરવા માટે સિદ્ધાંતોની રચના કરવામાં આવે અને હા એના ઉપરથી સિદ્ધાંત બનાવે અને જે એકમનું કુશળતા અને કાર્યપદ્ધતિ પરિચય આપે છે અને તેનું નિર્ધારિત નીતિ પણ વ્યવહારિક અને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવી જોઈએ. જો નીતિમાં શું શું હોવું જોઈએ? વ્યવહારિક હોવું જોઈએ, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવું જોઈએ. તો આ પોઈન્ટ લખજો. દાખલા તરીકે વેચાણમાં વધારો કરવા શાક નીતિ અને વટાવ નીતિઓ અપનાવવી પડે. જો ભાઈ શાક નીતિ, વેચાણ નીતિ આ બધું આપણે આવી ગયું તો ઉપર એટલે. ક્વેશ્ચન નંબર 30 આયોજન ખર્ચાળ છે. શા માટે? આયોજન એ કોઈ પણ એકમના સંચાલન માટેનું પ્રથમ પગથિયું છે. આયોજન તૈયાર કરતાં પહેલાં એકમ સંબંધિત માહિતીનું શું કરવું ભાઈ? જો આયોજન તૈયાર કરો ને એ પહેલાં માહિતીનું એકત્રીકરણ કરવું, વર્ગીકરણ કરવું, વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું વગેરે વિકલ્પો વિચારવામાં આવે અને લાંબો સમય માગી લે છે. તો જો ભાઈ આયોજન છે ને ડાયરેક્ટ ન થાય, કારણ કે આયોજનમાં એકત્રીકરણ કરવું, વર્ગીકરણ કરવું, વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું આ બધામાં સમય માગી લે, વિકલ્પ કરવા પડે અને હા સમય માગી લે. તેથી આયોજન છે એ ખર્ચાળ છે. કેવું છે? ખર્ચાળ કે. અને હા હવે એકમમાં માહિતી સમજવા અને એકમમાં આયોજિત સંબંધિત નિર્ણય લેવા જે તે ક્ષેત્રના નિષ્ણાતની જરૂર પડે. જો ભાઈ નિષ્ણાત વ્યક્તિ પાસે આપણે જવું પડે અને જેની ફી પણ ઊંચી હોય, કારણ કે એ વ્યક્તિ માની લો તમારી પાસે પૈસા લેશે. દાખલા તરીકે જો તમે PhD કરો ને, PhD BA ઉપર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઉપર તમે જો PhD કરો તો એમાં તમારે ઘણો બધો એક્સપેન્સ માગે છે PhDમાં અને આ બધી થીસીસને બધું કમ્પ્લીટ કરવું પડે. અને હા આમ આયોજન દરમિયાન સમય, શક્તિ અને નાણાંનો વ્યાપ છે એ વધારે હોય. જો વ્યાપ એટલે વધુ હોય છે, તેથી કહેવાય છે કે આયોજન એ ખર્ચા છે. તમે માત્ર 2 મુદ્દા લખશો તોય ચાલશે, પણ આ ડીપમાં લખજો. પછી આયોજનના ઘટક જણાવો. તો જો આયોજનના ટોટલ આપણે 7 નામ છે. તો આ 7 સૂત્ર પણ આપણી પાસે છે, તમારે લખવું તો લખી લેજો. ધ્યેયની પનિકા અંદાજ વ્યૂ. ધ્યેયની પનિકા અંદાજ વ્યૂ. જો ધ્યેય એટલે શું થશે? ધ્યેયની આપણે ધ્યેય જ કહેશું. ધ્યેયને આપણે બીજું નામ હેતુય છે. પછી ધ્યેયની એટલે નીતિ. પછી ધ્યેયની પ એટલે આવશે પદ્ધતિ. ની એટલે શું આવશે? નિયમો. પછી કા એટલે કાર્યક્રમ. અંદાજ એટલે અંદાજપત્ર અને વ્યૂ એટલે વ્યૂહરચના. ધ્યેયની પનિકા અંદાજ વ્યૂહ રચના યાદ રાખજો. આ સાથે મુદ્દા તમને આવડવા જોઈએ અને ખાસ પાકા કરી લેજો. પછી 2 માર્કમાં વધારે પૂછાવાની શક્યતા રહેશે. એ પ્રતીક્ષા યાદી એટલે શું? ક્વેશ્ચન નંબર 50 ભૂતકાળમાં જાહેરાત આપીને. જો પ્રતીક્ષા એટલે શું ખબર? ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય. દાખલા તરીકે માની લો તમે મારે કામ કરવા માગો છો તો તમે ભૂતકાળમાં, દાખલા તરીકે અત્યારે 2025 ચાલે, તમે 2024માં અરજી આપી ગયા, તો ભૂતકાળમાં જાહેરાત આપીને કરવામાં આવે અને ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી હોય, જરૂરિયાત મુજબ ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારની અરજી જે આવી હોય ને યાદી રાખવું. એ યાદી છે ને હું મારી પાસે રાખું. શું કરવું? એ યાદી તમે જે 2024માં મને મળવા આવ્યા હતા ત્યારે હું યાદી રાખું છું. ડિસેમ્બર મહિનામાં મેં તમને બોલાવ્યા હોય કે તમે બધા આવો, મારે 50 વ્યક્તિની જરૂર હોય, માની લો મારી પાસે 120 અરજી આવી છે, તો 120 અરજી હું રાખીશ, એમાંથી બધા વ્યક્તિને બોલાવીશ, એમાંથી 50 સિલેક્શન કરીશ. પરંતુ જે 70 યાદી છે એની પ્રતીક્ષા યાદી કહેવાશે. આ જે 70 છે ને એને શું કહેવાશે? પ્રતીક્ષા યાદી. અને આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે. મારે જો 70માંથી હજી 20ની જરૂર પડે તો હું જો ઓલા જે 70 જે જૂના હોય ને એપ્લિકેશન ફોર્મ, એમાંથી હું બધાને કોલ કરીને પાછા બોલાવું અને જેને કારણે ફરીથી મારે કોઈ ભરતીની પ્રક્રિયા કરવી ન પડે. પછી મારે ન કરવી પડે. શું કામ? કારણ કે ભૂતકાળમાં જે 70 હોય એમાંથી હું કોઈને બોલાવી લઉં એટલે. પછી તાલીમ એ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી છે વધુ ખર્ચા. જો ભાઈ તાલીમ તો બધાને દેવી પડે. તમે જો ભણ્યા હોય ને તો તમને ફાયદો થાય, ન ભણો ને તો નુકસાન જ છે. કારણ કે જો અત્યારે તમે મોજ મસ્તી કરશો તો ભવિષ્યમાં તમારે ઘણું બધું કામ કરવું પડશે. તો એવું ન કરવું હોય તો અત્યારે તમારે પહેલાં શું કરવું પડે કે તમને જે ભણાવે છે એક પ્રકારનો ખર્ચ છે, પણ ન ભણાવે ને તો વધારે ખર્ચ થાય તમારા પેરેન્ટ્સ માટે. અને જો પેરેન્ટ્સને હંમેશા વધારે ચિંતા હોય છે આપણી, એટલા માટે. તો તાલીમમાં તમારે એટલું બધું નથી લખવાનું. હું કહું એ રીતે લખજો કે તાલીમ એટલે કર્મચારીઓને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. તો જો ભાઈ સૈદ્ધાંતિક એટલે પાયાનું જ્ઞાન આપે છે અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ નોલેજ આપે છે. ધંધાકીય એકમમાં કર્મચારીઓને તાલીમ આપવા માટે અલગ અલગ વિભાગો રાખવા પડે છે. જો ભાઈ ધંધાના એકમમાં આપણે તાલીમ આપવા માટે અલગ અલગ વિભાગ રાખવા પડે છે. તાલીમ અધિકારની નિમણૂક કરવી પડે છે. યંત્ર, કાચો માલ વગેરે સાધનો ખરીદી કરવી પડે છે. જો આ બધું યંત્ર છે, કાચો માલ છે, તાલીમ આપવા માટે પહેલાં મારે બધી ખરીદી કરવી પડે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ નાના પાયાનું, કે માની લો કે આપણે લિજ્જત પાપડ બનાવીએ છીએ કંપનીમાં. આપણે લિજ્જત પાપડના કંપની બનાવવા હોય તો પહેલાં લોટ ને બધું લેવો પડે, મરી મસાલા છે, પછી આ જે અડદ આવે છે તો અડદને આપણે દરવો પડે. તો આ બધું આપણે એક નાનો કાચો માલ ભેગો કરવો પડે. પછી સાથે એને વણવા માટે આપણે મશીનરી રાખવા પડે અને કર્મચારીને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ આપવું પડે છે. જો સ્ટાઇપેન્ડ એટલે એક પ્રકારનું ભથ્થું. કોઈ કર્મચારી શીખવા આપે ને
તો પણ આપણે એને પૈસા તો દેવા જ પડે છે, કારણ કે શીખવાના પૈસા તો દેવા જ પડે છે. કારણ કે શીખાવ કારીગરને ભલે ઓછા તો ઓછા પણ આપણે સ્ટાઇપેન્ડ તો આપવું જ પડે, એને ભથ્થું કહેવાશે. અને આ દરમિયાન કાચો માલ છે એ ઘણો બગાડ થાય છે. તો જો જે વ્યક્તિ નવા આવે ને એ લોકો પાપડ વણે ને તો પ્રોપરલી ગોળ ન થાય. ગોળ થાય તો ઘણીવાર કંઈક શું થઈ જાય, વચ્ચે તરાર આવી જાય, ફાટી જાય, તો આ વેસ્ટેજ માલ કહેવાય. તો વેસ્ટેજ માલ છે એ આપણે વેચવાનો ન હોય, સાઈડમાં કાઢીને આપણે શું કરવો પડે, ઓછા ખર્ચે વેચી નાખવાનો. પણ જો આ રીતે આપણે જોવા જઈએ તો આ તાલીમ છે એ ખૂબ જ કાર્યનું ખૂબ જ ખર્ચાળ કહેવાશે. શું કહેવાશે? ખર્ચાળ. પરંતુ તાલીમને કારણે થતા લાભો ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. જો પણ એના લાભ થાય ધીરે ધીરે વાર લાગે. તો જો ઉપર છે ને એ ખર્ચાળની વાત કરી છે, બીજો પોઈન્ટ છે ને એ શા માટે એની ગેરહાજરી છે ને એ વધુ ખર્ચાળ છે. તો ઉપર જે તાલીમ ખર્ચાળ છે એટલો પોઈન્ટ હતો અને હવે એનો ખર્ચાળ પૂછ્યો છે. તો જો તાલીમને કારણે ઘણા લાભો ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. તાલીમ આપવાથી કર્મચારી કાર્યક્ષમતા વધે છે. જો પણ એકવાર તમે એને શીખડાવો ને તો એ વધારે કોઈ દી બગાડ નહીં કરે, અને બગાડ અને સમારકામમાં ઘટાડો થાય છે. બસ આટલું લખશો તો પણ તમને 2 માર્ક મળી જશે. અને પછી એના કાર્યમાં જુસ્સો વધે, ફેરબદલી દરમાં ઘટાડો થાય, અને તાલીમ ખર્ચ ન ગણતા મૂડી રોકાણ પણ કહેવામાં આવે છે. અને જો એને મૂડી રોકાણ કહેવાશે, કારણ કે આજે કોઈ પણ માલિક એવું ન વિચારે કે નવા કર્મચારીને કામે નથી રાખવા, બધાને કામનો મોકો આપે છે, પરંતુ હા કામ કર્યા પછી એને ઘણો બધો ફાયદો થાય છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો જો આ બંને પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી છે. તાલીમ મારો અગત્યનો છે અને તાલીમ અને વિકાસનો તફાવત છે. જો ભાઈ લખ્યું છે 2 મુદ્દા જણાવવા, તો માત્ર 2 જ લખવાના છે. તો આમાં ભલે ઝાઝા આપ્યા છે પણ ઝાઝા એટલે આપ્યા તમને યાદ રહી જાય એટલે. તો અર્થ કમ્પલસરી લખજો કે કર્મચારી તેના કાર્યના સંદર્ભમાં અપાતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન તાલીમ છે. વિકાસ એટલે શું કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. જો ભાઈ ઓમાં કાર્યના સંદર્ભમાં તાલીમ આપે છે, તાલીમમાં કાર્ય આવે છે, અને વિકાસ હોય ને તો એમાં વિકાસ કોનો કરવાનો, તો ઉચ્ચ સંચાલક અને વિભાગીય અધિકારીને. કોનો સમાવેશ થાય, તો કે ઉચ્ચ સંચાલક અને વિભાગીય અધિકારી. અને હા, એને જે આપણે સૈદ્ધાંતિક પ્રાયોગિક જ્ઞાન આપી તેને વિકાસ કહે છે. પછી ઉદ્દેશ. તો ઉદ્દેશ તમે ન લખતા, ઉદ્દેશની જગ્યાએ આપણે કેન્દ્ર સ્થાન લખશું, કારણ કે કેન્દ્ર સ્થાન છે ને યાદ રહેશે કે તાલીમમાં કાર્ય છે ને એને કેન્દ્ર સ્થાને છે, એટલે કામને વધારે મહત્વ આપ્યું છે, એટલે નિમ્ન સપાટી કેવું કહેવાશે. અને આ વિકાસમાં ભાવિ કારકિર્દી. જો ભાઈ ભાવિ કારકિર્દી એટલે શું, સારા એવા નોલેજવાળા વ્યક્તિ ગોતવા હોય તો સંભવિત પ્રકારને કેન્દ્ર સ્થાને મૂકે છે. એટલે ઉચ્ચ સંચાલક હોય છે એને આપણે કેન્દ્ર સ્થાન હોય છે. ભાઈ સમય અને ખર્ચ. તાલીમનો સમયગાળો છે ને એ ટૂંકો છે અને ખર્ચે કેવો છે, ઓછો ખર્ચ છે. પણ આ વિકાસનો સમયગાળો છે ને એ લાંબો છે અને ખર્ચે કેવો છે, વધુ છે. જો ભાઈ વિકાસ, જો તમારે નોલેજ મેળવવું હોય તો નોલેજ માટે ઘણું બધું ભણવું પડે, નોલેજ મેળવવું પડે ત્યારે નોલેજ મળે, અને નોલેજ મળ્યા પછી એનો ઉપયોગ કરવો પડે. તો જો આપણે દાખલા કે CA બની જાઓ તમે, તો ભાઈ કાલવાર તમે મળ્યો એટલું બધું ભણ્યા, તમારામાં વિકાસ થયો, તમે CA બન્યા. હવે તમે CA બનો તો તમારો સમય લાંબો થયો, પણ આ લાંબો સમય થશે ને તો પગાર લાંબો જ થશે, કારણ કે સામેવાળા પછી તમે પછી ઓછો ખર્ચો નહીં લ્યો ને, વધારે જ ખર્ચો લેવાનો છે. પછી કોણ આપે, તો ભાઈ જો તાલીમમાં નિરીક્ષકો, અનુભવી કર્મચારી, નિષ્ણાંત દ્વારા તાલીમ આપવામાં આવે છે. અને ઓમાં શું કીધું, વિકાસમાં મોટાભાગના જુદા જુદા નિષ્ણાંતો દ્વારા હોય છે. શૈક્ષણિક સંસ્થાની મદદ પણ લેવી પડે છે. જો આમાંથી તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે, તો એક તો અર્થ યાદ રાખો અને કેન્દ્ર સ્થાને સમય અને ખર્ચ, આ 2 પોઈન્ટ યાદ રાખો તો તમારે આરામથી પાકો થઈ જશે. પણ જો વિદ્યાર્થી મિત્રો 3 માર્કમાં આવે છે ઘણીવાર, તો 3 માર્કમાં ખાસ એકવાર વાંચી લેજો, અગત્યનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 80, કર્મચારીની પસંદગી લેવાતી 4 કસોટીના નામ આપો. જો ભાઈ બુદ્ધિ કસોટી, અભિરુચિની કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. જો ભાઈ માત્ર કસોટીના નામ લખવાના છે, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. તો માત્ર કસોટીના નામ ખાસ પાકા કરીને જજો. ક્વેશ્ચન નંબર 80, બૌદ્ધિક કસોટી અને અભિરુચિની કસોટી દ્વારા શું થાય છે, તો જો ભાઈ આ કસોટીવાળા ક્વેશ્ચન છે વધારે આવે છે. 19મો અને 18મો અને 19મો ક્વેશ્ચન છે એ ખાસ કરજો, અગત્યનો ક્વેશ્ચન છે. 2025માં પણ તમારે આવી શકે છે કે બૌદ્ધિક કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. જો ભાઈ બુદ્ધિમાં શું જણાય, બુદ્ધિને આધારિત ભાઈ બુદ્ધિની ચપળતા, બુદ્ધિની ઉમેદવારની બુદ્ધિ પહેલાં ચકાસાય, ભાઈ ચપળતા, યાદશક્તિ કેટલું યાદ રહે છે, વિચારશક્તિ કેટલું વિચારે છે, નિર્ણય શક્તિ કેટલી રીતે નિર્ણય લઈ શકે છે, ઝડપી લે છે કે સમય લે છે. આ બધું કેમાં જણાય, બુદ્ધિ કસોટીમાં. અને અભિરુચિમાં શું આવશે, જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ. તો દાખલા તરીકે મળ્યો હું તમને એમ કહું કે કાલ તમારે BA ભણાવવા આવવાનું છે, પણ તમે એક ઉમેદવાર છો, તમે કાલે કાર્ય કરવા માટે ઉમેદવારની પસંદગી કરો છો, અને હું તમને કહું કાલ તમારે BA ભણાવવાનું છે, તો તમારામાં કેટલો રસ છે ભણાવવાનો, એને કહેવાશે અભિરુચિની કસોટી.
ભાઈ 20મો ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? જો ભાઈ આમાં વ્યાખ્યા ન લખતા શું જાણવાનું કીધું છે, તો ભાઈ ધંધાકીય કસોટી છે ને કે આ કસોટી દ્વારા ઉમેદવારને કાર્ય કરવાનું હોય તે કાર્ય અંગે આવડત છે કે નહીં તે જાણી શકાય. જો ભાઈ ધંધાકીય કસોટી છે ને અભિરુચિ જેવું જ છે કે ભાઈ તમને કામ આપું છું, હું તમને કહું તમે BA ભણાવવા આવો પણ આ તમને આવડે છે કે નહીં એ મને ખબર પડે પછી, પણ આ તમે પહેલાં અહીંયા કામ કરવા આવો ને પછી ખબર પડે. એટલે ધંધાકીય કસોટીમાં શું થાય, કાર્ય કરવાનું હોય તે કાર્ય અંગે તેમાં આવડત છે કે નહીં, તો કાર્ય અંગે મને ખબર પડે તેને ધંધાકીય કસોટી કહેવાશે. અને મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું, આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ જાણી શકાય કે હું તમારો મનોવૈજ્ઞાનિક એટલે શું કે તમારો સ્વભાવ કેવો છે, આત્મવિશ્વાસ કેવો છે, વલણ કેવી છે, ટેવ છે, આ બધું મનોવૈજ્ઞાનિકમાં આવશે. તો જો આ 18, 19 ને 20 ક્વેશ્ચન ખાસ પાકા કરજો, 2025ની એક્ઝામમાં આવવાની ફૂલ શક્યતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 20 ક્વેશ્ચન કર્યા છે અને તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આંતરિક બાહ્ય પહેલાં તો આપણે જોઈ લઈએ ક્વેશ્ચન કે ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો ભાઈ ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બધાને આવડતા જ હોય છે, ખાસ પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આપણે 30 સેકન્ડનો બ્રેક લઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો જો હવે બધાને ખબર છે ભાઈ ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. જો ભાઈ ભરતીના કેટલા પ્રાપ્તિ સ્થાનો છે, તો કે 2 છે, આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો માત્ર તમારે નામ પાકા કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 2 માર્કમાં 2માંથી એકને તો પૂછાય છે, આંતરિક ભરતીને પૂછાય છે અને બાહ્ય ભરતીને પૂછાય છે. અને 5 માર્કમાં તો ઊભો જ હોય છે ક્વેશ્ચન. તો ટેન્શન ન લેતા કે ભાઈ આંતરિક ભરતી બોલી જાય તો કે ભાઈ બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીના મિત્ર કે સગા સંબંધીને બોલે છે, આ બધા અંગત કહેવાય એટલે એને આંતરિક કહેવાય. પછી અગાઉ છૂટા કરેલા કર્મચારીને પાછા બોલાવવું, ભાઈ બઢતી સાથે બદલી કરીને પ્રતીક્ષા યાદી, આ બધા કેમ આવશે, આંતરિકમાં આવશે. અને બાહ્યમાં કોણ આવશે, જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરી દ્વારા, શૈક્ષણિક સંસ્થા દ્વારા, મજૂર સંઘ દ્વારા, ઠેકેદાર દ્વારા, દ્વાર પર ભરતી એટલે એને કહેવાશે વોક ઇન. પછી આધુનિક ભરતી એટલે શું, સોશિયલ મીડિયામાંથી આપણે બોલાવી છીએ એ બધા. તો આ બધાના નામ તમને આવડતા હોય છે એટલે વધારે ડીપમાં નથી જતો. ક્વેશ્ચન નંબર 22, કર્મચારીઓને એકમના હાથ અને પગ સમાન છે, આ વિધાન સમજાવો. જો ભાઈ કર્મચારી છે, એકમના હાથ પગ છે, જ્યારે આપણું શરીર છે, શરીરમાં મગજ વિવિધ કામગીરી અંગેની વિચારણા અને નિર્ણય લેવાનું કાર્ય કરે છે. જો ભાઈ આપણું જે શરીર છે એમાંથી મગજ છે ને, મગજ એ વિવિધ કામગીરી અંગે વિચારણા એટલે જો વિચારવાનું કામ કોણ કરે, મગજ કરે છે. નિર્ણય લેવાનું કામ કોણ કરે છે, મગજ કરે છે. એટલે આપણા શરીરમાં મગજ સાથે સરખામણી કરી. જો ભાઈ મગજ છે ને એ શું કરે, આપણે જે કામ કરવું છે ને વિચારણા અને નિર્ણય અંગેનું લેવાનું કાર્ય કરે છે. અને હાથ પગ છે એ નિર્ણયનો અમલ કરવાનું કાર્ય કરે છે. પણ હાથ પગ હાલશે ને તો આપણે કામ કરી શકીશું. વિચાર તો કોને કરવાનો છે, મગજને, પરંતુ હાથ પગ છે એ નિર્ણયનો શું કરે છે, અમલ કરે છે. અને આવી જ રીતે સંચાલનમાં આયોજનનું કાર્ય છે એ શું છે, મગજનું કાર્ય છે. જો ભાઈ આયોજન છે ને એને કોની હારે કમ્પેરિઝન કર્યું છે, મગજ સાથે. અને તેના દ્વારા એકમના હેતુ, નીતિ, નિર્ણય, વ્યૂહરચના નક્કી થાય છે. અને કર્મચારી વ્યવસ્થિત તે રીતે ધ્યેય, નીતિ, કાર્યક્રમો વગેરેનું અમલીકરણ કરે છે તેને કહેવાશે કાર્ય. તો જો આ બધા જે છે કાર્ય કેમ કરવું નહીં, તો જો ભાઈ નીતિ, નિયમ, વ્યૂહરચના બધું કેમ આવશે, હાથ પગ સમાન થશે. પછી ભરતી એટલે શું, જો ભાઈ માત્ર વ્યાખ્યા પૂછી છે, ભરતીને આપણે સ્થાન તો જોઈએ, આંતરિક ભરતી, બાહ્ય ભરતી, પરંતુ એનો અર્થ પણ ખાસ પાકો કરજો. 2 માર્કમાં આવે છે કે કર્મચારીઓ શોધવા અને તેને નોકરી માટે અરજી કરવા, પ્રોત્સાહિત કરવા, આ પ્રક્રિયાને ભરતી કહેવાશે. અને ભરતીની 2 વ્યાખ્યા છે. આ બીજી વ્યાખ્યા સરળ છે કે ભાઈ યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવા, તે પ્રક્રિયાને આપણે ભરતી કહેવાશે. તો જો આ ખાસ પાકું કરજો, બધાને આવડી જાય એવો છે અર્થ કે ભાઈ યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા તેને ભરતી કહેવાશે. જો ખાસ એકવાર કહું છું કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવા તેને શું કહેવાશે, ભરતી. પછી ક્વેશ્ચન નંબર 24, સહભાગીદારી એટલે શું, કર્મચારીઓ અને કામદારોને એકમની માલિક અને સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે. જો ભાઈ હજી એકવાર સમજાવું છું કે કર્મચારીઓ, દાખલા તરીકે તમે કામ કરતા કર્મચારીઓ છો અને કામદારો છો, તમે બધા શું છો, કામદારો છો. હવે હું માલિક છું
અને હું સંચાલન કરું છું તો હું તમને સંચાલનમાંય ભાગ આપીશ અને નફામાંય ભાગ આપીશ. જો શું કીધું કે તમે કર્મચારી છો અને હું માલિક છું તો હું તમને સંચાલનમાંય ભાગ આપીશ. તો સંચાલનમાં ભાગ આપો તો નફામાંય ભાગ આપું. અને હા, હવે આપણે આ માલિક બની ગયા. તમે શું બની ગયા? ધંધાના માલિક. એટલે આપણે સહભાગીદારી, આપણે સાથે મળીને ધંધો કરવાનો છે. પછી એકમમાં સહભાગીદારી બનવાથી માલિકનું ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત થાય છે. અને હા, પછી આપણે જો મારે ઉત્પાદનમાં ટેન્શન નહીં લેવાનું, કારણ કે હવે તમે ધંધાના માલિક છો તો તમે સહભાગીદાર છો. તમે મારા એક ભાગીદાર બન્યા તો તમે ઉત્પાદન કેવું કરશો? જાજુ કરશો. કારણ કે શું કામ? મને પ્રોફિટ મળશે તો તમને મળશે, કારણ કે તમે તમારા સ્વાર્થ માટે કરો છો એટલા માટે. અને હા, હવે આપણા બે વચ્ચે કોઈ ઝઘડો પણ થશે નહીં. પછી 25 દોરવણી તત્વોની યાદી આપો. જો ભાઈ માત્ર નામ લખવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ડિટેલ્સ લખે ના, 2 માર્કમાં એટલું બધું ન લખો, માત્ર નામ લખો. ભાઈ દોરવણીના 4 તત્વ છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. જો હજી એકવાર કહું છું, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર, માત્ર નામ લખવાના છે. ભાઈ 26 કર્મચારી કલ્યાણ કારક પ્રવૃત્તિ અને સુવિધા કઈ કઈ બાબતનો સમાવેશ થાય. જો ભાઈ કર્મચારીને મારે કલ્યાણ કરવું હોય તો શું શું દેવાની સુવિધા? તો તમે બધા મારા કર્મચારી હોય છો તો મારે તમને શું શું દેવાનું? તો ભાઈ કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ અને સુવિધામાં બિન નાણાકીય પ્રોત્સાહન. જો ભાઈ નાણાં નહીં દેવાના, પૈસાથી કોઈથી પ્રોત્સાહન ન થાય. મોટિવેશન અંદરથી જોતું હોય તો બિન નાણાકીય પ્રોત્સાહન દેવાનું. તો કે કર્મચારીને પહેલાં તો સ્વાસ્થ્યની સેવા આપવાની. દાખલા તરીકે તમારું હું ચેકઅપ કરાવી દઉં, તમને વીમાની સુવિધા આપું, ભાઈ કેન્ટીન સુવિધા, તમે મારીને નોકરી કરવા આવો તો હું તમને જમવાનું આપું, પગાર સહિતની રજાઓ. તમે પગાર તમારો દાખલા કે પગાર તો હું આપીશ, પણ હા, તમે માની લો મહિનામાં 5 રજા રાખો તો હું તમારો પગાર આપી દઉં પૂરેપૂરો. હું તમને 30 દિવસનો પગાર આપીશ. ભલે આપણે 4 દિવસ તો બાદ જ કરતા હોય, પરંતુ એક્સ્ટ્રા તમે 2 થી 3 રજા રાખો તો હું તમને કાંઈ ન કહું. સમજાણું? તો ક્યારેક પગાર સહિતની રજા, ભલે કપાતી હોય તો રજા હોય તો હું તમારો પગાર ચાલુ રાખું. ભાઈ પુસ્તકની સગવડ આપું, પુસ્તકો વાંચવા માટે આપું, નવા પુસ્તક વાંચવાથી આપી નોલેજ વધે છે. પછી ક્યારેક માની લો કર્મચારીને હું ક્રિકેટ રમવા લઈ જાઉં, કંઈક મૂવી જોવા લઈ જાઓ. આ બધું શું કહેવાશે? કાર્ય દરમિયાન તાલીમ વગેરે પ્રવૃત્તિઓના લાભનો સમાવેશ થાય છે. તો આ બધું હું તમારા માટે કરું ને, હું તમારા માટે કંઈક કરું ને એટલે તમને અંદરથી મજા આવે. જો તમને સ્કૂલમાંથી ઘણીવાર શું કરે છે કે તમારે ત્યાં મેડિકલ ચેકઅપ થતું હોય, પછી તમારે ત્યાં માની લો કંઈક નાસ્તો કરાવે સ્કૂલવાળા કે ક્લાસીસવાળા, પછી તમને માની લો કે રજા આપે છે. તમને પગાર તો ન આપે, પણ એ શિક્ષકોને આપતા હોય, એ તમારા માટે નથી. કંઈક તમને પુસ્તક વાંચવા માટે આ બોલાવે, પછી રમતગમત, તમને કંઈક મનોરંજન માટે ક્રિકેટ રમવા લઈ જાય, ફૂટબોલ રમવા લઈ જાય, ચેસ રમવા લઈ જાય, પછી તમને મૂવી બતાવે સારા હોય તો મોટિવેશનના. એટલે અને અહીંયા જે છે ને કર્મચારીનો ખંત, ઉત્સાહ અને કાર્ય કરવાની પ્રોત્સાહન થાય છે. જો તમને રમતો રમાડવાથી, પછી મનોરંજન કરવાથી તમારામાં પણ ઉત્સાહ જાગે. આપણે પિકનિક કરીએ તો તમારા માટે જ કરતા હોય છે એટલા માટે. પછી 27 આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. જો ભાઈ આ તમે જે અબ્રાહમ માસ્લોની જે જરૂરિયાત વાંચો ને એમાં આવે છે કે ભાઈ વ્યક્તિને પોતાનું એકમનું પોતાનું નામ છે એ ગર્વથી અને સર્વકક્ષામાં લેવાતું હોય અને પોતાના કાર્યક્ષમ, પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા હોય છે, તો તેને કહેવાશે આત્મસિદ્ધિ. જો આજે બધા લોકો આત્મસિદ્ધિ મેળવવા માગે છે, બધા લોકો ફેમસ થવા માગે છે કે ભાઈ પોતાનું નામ છે એ પોતાના ફિલ્ડમાં ગર્વથી લેવાય, સર્વકક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષમ પ્રવીણતાથી મહિમા ગવાય, જે તમારા નામની ગુંજ ગવાય છે, તો એને કહેવાશે આત્મસિદ્ધિ. આપણે એક એક્ઝામ્પલ તરીકે વાત કરી કે ભાઈ આપણે કાલે 2 તારીખ હતી અને લગભગ 2 ફેબ્રુઆરી કાલે હતી, તો એમાં આપણે કાલે એક મેચ હતો મુંબઈમાં, તો એમાં આપણે જે અભિષેક શર્મા છે તેને ઇતિહાસ રચી દીધો છે કે 135 રન મારેલા છે, કે ભારતમાં સૌથી હાઈએસ્ટ સ્કોર કરનાર વ્યક્તિ ખેલાડી બન્યો છે. તો જો આનું આત્મસિદ્ધિ બને, આનું નામ છે એ વારે ગુંજે. હવે જો આનું નામ છે એ પ્રખ્યાત થઈ ગયું અને બધા લોકો છે એ લોકો એનો મહિમા ગાશે કે ભાઈ અભિષેક શર્માની બેટિંગ ખૂબ જ જોરદાર હોય છે. એટલે મને આપણે એક્ઝામ્પલ લઈ, તબલામાં શું છે તો કે ઝાકિર હુસેન છે, પછી આપણે ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર છે. જો 2 એક્ઝામ્પલ લખજો, વધારે ન લખતા. પછી ફિલ્મ ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન છે, ગાયક ક્ષેત્રમાં લતા મંગેશકર છે. તો બધા નામ પાકા ન કરતા ભાઈ, 2-3 નામ યાદ રાખજો એટલે ઘણું બધું થઈ જાય. પછી અબ્રાહમ માસ્લોની જરૂરિયાતો આકૃતિ દોરો. તો ભાઈ માત્ર તમારે આકૃતિ દોરવાની છે, તો બીજું કાંઈ ન લખતા. ભલે મેં ડિટેલ્સ ઉપર લખી છે, પછી તમારી જાણકારી માટે. અને જો તમને આ વખતે એક અલગ MCQ પૂછે કાં VSQ પૂછે તો ખાસ તમે તૈયારીમાં રહેજો કે તમને એવું પૂછે, માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં આપ્યો છે? તો કઈ સાલમાં આવશે ભાઈ? 1943. ખાસ યાદ રાખજો. જો હજી સુધી પૂછ્યો નથી, પણ મને એવું લાગે છે ભાઈ પૂછવાની જરૂર પડશે એ લોકોને, તો પૂછશે કે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતા ક્રમ ક્યારે આપ્યો છે? 1943માં આપેલો છે કે માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત છે.
જે શીર્ષકમાં લેખકનો રજૂ કર્યો છે. જો ભાઈ શેનો સિદ્ધાંત છે? માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત. એ ક્યારે લાગુ પડ્યો? માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત છે 1943માં આવ્યો છે. અને કોના દ્વારા? અબ્રાહમ માસ્લોની જરૂરિયાતો અગ્રતા ક્રમ છે. અને મનોવૈજ્ઞાનિક હતા. જો પણ આ યાદ રાખજો કે અબ્રાહમ માસ્લો શું હતા? એક મનોવૈજ્ઞાનિક હતા, માનવતાવાદી હતા. શું હતા? માનવતાવાદી. અને તેને 5 જરૂરિયાત આપી છે. જો ઘણા બધા વિદ્યાર્થી આકૃતિ નથી દોરતા, ખાલી નામ લખે છે, એ ન ચાલે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ એટલે આકૃતિ દોરવાની છે, ડેલ્ટા ટાઈપની આકૃતિ આવશે. અને હા, આમાં તમારે નિમ્ન કક્ષામાં પહેલી, બીજી ને ત્રીજી એટલે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, પછી સલામતીની જરૂરિયાત, પછી સામાજિક જરૂરિયાત. અને કહેવાશે સાસ આ. જો સા એટલે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, સ એટલે સલામતીની જરૂરિયાત, પછી પાછો સા એટલે સામાજિક જરૂરિયાત, પછી સ એટલે સમાનતાની પ્રતિષ્ઠાની જરૂરિયાત, અને બીજો આ એટલે આવશે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. જે આપણે ઉપર અમિતાભ બચ્ચનના એક્ઝામ્પલ જોયા હતા એ જ છે. અને ચોથી ને પાંચમી છે એ ઉપરી કક્ષાની છે, એવું લખવું પડશે. અને પહેલી, બીજી, ત્રીજી નિમ્ન કક્ષાની છે. અને આ તમારે ડિટેલ્સમાં નથી ભણવાનું, 5 માર્કમાં આખો ક્વેશ્ચન પૂછાય છે એટલે આપણે લીધો હતો. પછી 29 હાવ ઇઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. માહિતી સંચારની પદ્ધતિમાં દ્રશ્ય અને શ્રાવ્ય સાધનના નામ લખો. તો ભાઈ દ્રશ્ય અને શ્રાવ્ય ટેલિવિઝન, ચલચિત્ર, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, વિડીયો કોન્ફરન્સ, કેસેટ, આ બધા કેવા છે? દ્રશ્ય અને શ્રાવ્ય છે. જોઈ શકાય ને સાંભળી શકાય. ભાઈ દ્રશ્ય માહિતી સંચારના સાધન કયા છે? જો ભાઈ દ્રશ્ય, માત્ર દ્રશ્ય કીધું છે. તો ભાઈ નકશો, ચિત્ર, આકૃતિ, આલેખ, રંગ, પ્રતીકો, ચિહ્નો, આ બધું કેમ આવશે? તો ભાઈ દ્રશ્યમાં આવશે. ખાસ પાકો કરીને જજો, અગત્યનો મને લાગે છે કે આવા સેલા ક્વેશ્ચન પણ તમને પૂછશે. અને શ્રાવ્ય સાધન કોને કહેવાશે? ટેપ રેકોર્ડેડ, રેડિયો, ટેલિફોન. જો આમાં માત્ર શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવા. ટેલિકોન્ફરન્સ, આ બધા કેવા છે? આપણે માત્ર સાંભળી શકીએ છીએ પણ જોઈ ન શકીએ. જો આમાં 3 એક્ઝામ્પલ છે. દ્રશ્ય અને શ્રાવ્યના પણ એક્ઝામ્પલ છે. ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મૂવી, કોમ્પ્યુટર, વિડીયો કોન્ફરન્સ, આ બધું એમાં આવશે. વિડીયો કેસેટ છે. પછી દ્રશ્યમાં શું આવશે? માત્ર જોઈ શકાય. નકશો, ચિત્ર, આલેખ, પછી આકૃતિ, રંગ, પ્રતીક, આ બધું કેમ આવશે? દ્રશ્યમાં. જ્યારે શ્રાવ્યમાં શું આવશે? ટેપ રેકોર્ડર, પછી ટેલિફોન, રેડિયો, કોન્ફરન્સ, ટેલિકોન્ફરન્સ, આ બધું કેમ આવશે? શ્રાવ્યમાં. અને આ ક્વેશ્ચન છે એ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. ઘણા લોકોને આવો ક્વેશ્ચન આવડે ને તોય નથી આવડતો. તો ખાસ તમે પાકો કરીને જજો, એટલે જેથી કરીને જો તમે આ વિડીયો જોયો છે તમને ખૂબ જ ફાયદો થશે, કારણ કે બધા બોર્ડમાં પૂછેલા છે. પછી ક્વેશ્ચન નંબર 3030, સારા નેતાના બૌદ્ધિક ગુણ જણાવો. સારા નેતાના બૌદ્ધિક ગુણમાં નિર્ણય શક્તિ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનસિક ક્ષમતા, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ, વૈવિધ્ય કૌશલ્ય જેવા કે વક્તૃત્વ કળા. જો ભાઈ વક્તૃત્વ એટલે બોલવાની સ્પીચ સારી હોય. પછી ગણન કૌશલ્ય, પછી આંતર સંબંધોનું જ્ઞાન, માનવીય કૌશલ્ય વગેરે ગુણ હોવા જોઈએ. તો ભાઈ સારા નેતામાં આટલા નહીં પણ 4 ગુણ લખજો. હું કહું નહીં, 4 લખી નાખજો એટલે તમને 2 માર્ક પૂરા મળશે. જો સારા નેતાનામાં શું આવશે? નિર્ણય શક્તિ ઝડપી, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, અને સાથે સાથે ગ્રહણ શક્તિ કરે. શું કરે? ગ્રહણ શક્તિ એટલે શું થાય? ગ્રાસ્પિંગ પાવર સારામાં સારો હોય. તમે બોલો ને તો યાદ રહી જાય. નિર્ણય શક્તિ, ગ્રહણ શક્તિ, પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પછી માનસિક ક્ષમતા, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ, બસ આટલું લખશો તોય ચાલશે. તમને 2 માર્ક આરામથી મળી જશે. પછી આનો લખો તો ચાલશે કે વક્તૃત્વ કળા, ગ્રહણ કૌશલ્ય, આંતર સંબંધોનું જ્ઞાન, એ બધું કાંઈ જરૂરી નથી. ખાલી ઉપરના જે 4 થી 5 નામ છે યાદ રાખજો, હું બોલ્યો એ. પછી આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે, સમજાવો. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે અંકુશવાળા ચેપ્ટરમાં. આયોજન અને અંકુશ બંને સંચાલનના ખૂબ જ મહત્ત્વના પરસ્પર આધારિત કાર્ય છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનોને શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવામાં આવે છે. દાખલા તરીકે અંકુશ એટલે શું? કે તમે કોઈ કામ બાકી રાખ્યું હોય ને તો એ કામને આપણે શું કરી? ઝીણવટપૂર્વક તપાસી છે. આજ જો સ્કૂલમાં તમારી એક્ઝામ લેવાતી હોય તો એક્ઝામ લેવાનું કાર્ય શું ખબર? અંકુશ રાખે છે તમારા ઉપર. એટલે તમારા ઉપર કાબૂ રાખે છે, દેખરેખ રાખે છે કે સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય. ઘણીવાર તમે માન્યો કે લખાણ છે એ પૂરતું ન કરો, કાં તો તમે પ્રેઝન્ટેશન નથી કરતા, કાં તો તમે અક્ષર બગાડી નાખો છો લખવા ટાણે. શરૂઆતમાં સારું લખો છો, પછી વાહે બગાડ કરો છો. તો જો ભાઈ તમારા ઉપર અંકુશ રાખે છે, એ લોકો તમને યોગ્ય દિશા બતાવશે. અને આ આયોજનની સફળતાનો મુખ્ય આધાર છે અંકુશ ઉપર રહેલો હોય છે. તો જો આ લોકોએ અંકુશ શું કામ રાખે? અંકુશ રાખવાથી તમને ફાયદો થાય કે વિદ્યાર્થીના 2 ગુણ વધે.
અને જ્યારે બીજી બાજુ અંકુશનું કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. પણ જો શિક્ષકોએ આયોજન કર્યું હોય કે પરીક્ષા લેવી, એ આયોજન કહેવાય. કારણ કે આયોજન કર્યું હોય ને ભાઈ, પરીક્ષા લેવી છે એને આયોજન કહેવાય. ભાઈ શિક્ષકો તમને શું કરે છે, બોર્ડના જે પેપર છે એ તમને બતાવે છે, તમારા ક્યાં ક્યાં માર્ક કપાય છે, એટલે અંકુશ મળે છે. અને હા, આયોજનનો લક્ષ્યાંક સિદ્ધ થાય છે કે નહીં તેની ચકાસણી છે એ કોના દ્વારા થાય, અંકુશના કાર્ય પર રાખવામાં આવે છે. અને જો આયોજન કરવામાં આવ્યું ન હોય તો અંકુશના કાર્યની કોઈ જરૂર નથી હોતી. જો સરકારી સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થી ભણતા હોય છે તો એ લોકોને છેલ્લે 15 થી 20 દિવસ હોય છે તો એને રીડિંગ ટાઈમ આપી દે. તો જો ભાઈ રીડિંગ ટાઈમ આપી દે ને એ બહુ ખોટું, કારણ કે વિદ્યાર્થી બધી ઘરે જઈને કોઈ મહેનત ન કરે. અને એટલા માટે જો ક્લાસીસવાળા છે એક્સ્ટ્રા ટાઈમમાં બોલાવે. જો ઘણીવાર પ્રાઇવેટ સ્કૂલમાં પણ એવું થાય છે કે છેલ્લે નબળા બાળકો પર ધ્યાન ન આપે, તો આવું બનતું હોય છે. તો ભાઈ નબળા બાળકો પર ધ્યાન ન આપે છે અને એવા વિદ્યાર્થીને એમ કે તમે જાતે વાંચો, તો એ જાતે ન વાંચે. અને ઘણીવાર એવા પણ સ્કૂલવાળા હોય છે કે એ લોકો એક્સ્ટ્રા ટાઈમમાં બોલાવે, કે નબળા બાળકો હોય ને એનું આખું પ્લાનિંગ કરે કે ભાઈ નબળા બાળકોને આપણે કેમ પાસ કરાવવા. તો જો ભાઈ આ એક સિક્કાની બે બાજુ કહેવાય કે ભાઈ ઘણા લોકો મહેનત કરાવે છે, ઘણા લોકો ન કરાવે, પણ હા ઘણા લોકો સારામાં સારી મહેનત કરાવે છે. તો જો આ એક સિક્કાની બે બાજુ. અને આ ઘણીવાર એવું નથી શિક્ષકોનો વાંક હોય, સ્કૂલનો વાંક હોય, ભાઈ વિદ્યાર્થીનો વાંક હોય કે ભાઈ વિદ્યાર્થીને એટલે વિદ્યાર્થીને શું કહે છે કે ભાઈ તમે સ્કૂલે આવો એક્સ્ટ્રા ટાઈમમાં શીખવા માટે, તો વિદ્યાર્થી નથી જતા. તો આ ભાઈ એની ખામી કહેવાય. અંકુશ એટલે શું કે ભાઈ શિક્ષકો ગમે એટલી મહેનત કરે પણ સાથે સાથે વિદ્યાર્થીને મહેનત કરવી પડે. એટલે જો એટલા માટે આપણે કહીએ છીએ કે આયોજન અંકુશ એ એક સિક્કાની બે બાજુ છે. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ ઓફ ધ સેમ કોઈન. એટલે જો અમે શિક્ષકો છીએ, અમે તમારા માટે પ્લાનિંગ કરી છીએ, અને હા કંટ્રોલ છે એ અમે રાખતા જ હોઈએ છીએ, પણ હા તમારે ધ્યાન આપવું પડે તો બંનેનું સારું પરફોર્મન્સ થશે. ચલો પછી આપણે આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 32, અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. જો ભાઈ અંકુશ એ કેવી પ્રવૃત્તિ છે, રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો ઉદ્દેશ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું નથી, પરંતુ કર્મચારીનું આયોજન પ્રમાણે કાર્ય કરે છે કે નહીં તે જોવાનું અને માર્ગદર્શન આપવાનું. અને અંકુશ એ નિષેધાત્મક નથી પરંતુ વિધ્યાત્મક પ્રવૃત્તિ છે. જો ભાઈ રચનાત્મક પ્રવૃત્તિ એટલે શું, અંકુશ છે ને એટલે અમે તમારા ઉપર દેખરેખ રાખતા હોય, શું કરતા હોય છે કે સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું નથી, અમે તમારી સ્વતંત્રતા ખેંચતા નથી, કર્મચારીને આયોજન પ્રમાણે કાર્ય કરે છે કે નહીં તે જોવાનું અને માર્ગદર્શન આપવાનું છે. તો જો અમે તમને શું કરીએ છીએ કે ભાઈ તમે એ મુજબ કામ કરો છો કે નથી, અને હા નથી કરતા તો અમે તમને માર્ગદર્શન આપો. અને અંકુશ છે ને કેવી પ્રવૃત્તિ છે ભાઈ, નિષેધાત્મક નથી, એટલે શિક્ષાત્મક પગલું નથી, એ વિધ્યાત્મક છે. અંકુશ રાખવાથી વિદ્યાર્થીને નવું જાણવા મળે. શું મળે, નવું જાણવા મળે છે. અને અંકુશ એ કર્મચારીની પ્રવૃત્તિ ચકાસણી કરવાની અને ભૂલ સુધારવાનું છે. જો ભાઈ અંકુશ રાખવાથી એટલે અમે તમારા ઉપર દેખરેખ શું કામ રાખી કે ભાઈ ઘણીવાર વિદ્યાર્થીને ગલતફહેમી થઈ જાય કે શિક્ષક છે ને બહુ ખરાબ છે, અમે મારતા હોય ને ત્યારે એવું લાગે છે, પણ ના એવું કોઈ દી ન હોતું કે ભાઈ શિક્ષક છે ને હંમેશા તમારી લાગણી સમજે છે, તમારા 2 માર્ક છે એ સુધારવાનું હોય છે, કંઈક તમારી ભૂલ હોય છે એ સુધારે છે. અને અંકુશમાં આ ભૂલો ફરી ન થાય જો તો એ માટે પગલાં લેવામાં આવે છે, અને એટલે રચનાત્મક પગલું કહેવાય છે. એક એક્ઝામ્પલ આપું છું કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો છે ને પેપર લખે ત્યારે આડાવડી સફલી છોડે. ઘણીવાર શિક્ષકો એને માર્ક કાપી નાખે, આડાવડે સફલી હોય ને એટલે. પણ આડા સવડી હોય ને ભાઈ તમારે નંબર વાઇઝ ગોઠવાય, તમારે નંબર અપાય 1 2 3 4 5 6, તમે ભલે સફલી ભરો. તો જો તમારા સ્કૂલમાં માર્ક આપે ને તો તમારે એવું નેગેટિવ નહીં વિચારવાનું કે સાહેબે મારા માર્ક શું કામ કાપ્યા, હવે મારે પેપર નથી દેવું અથવા મારે ઓછું લખવું, એવું ન કરાય. એ તમારા માટે કરે છે, કારણ કે તમે સફલી છે યોગ્ય રીતે બોર્ડમાં જોડો. કારણ કે જો બોર્ડમાં તમે આડાવડી સફલી કરશો તો તમારા માર્ક જવાના જ છે, તો તમે હું ત્યાં ગુસ્સો કરશો, તમે એના ઉપર જાશો, તમને ખબર છે કોણ છે, તો કે ના. ઘણીવાર તમે સેક્શનમાં આડાહવડા નંબર આપી દીધા હોય, દાખલા કે તમે લખતા હોય 22મો નંબર અને તમે લખો 23મો ક્રમ, શું કરો, જો ઘણીવાર આવું ભૂલ કરે, કંઈક સેક્શનમાં ભૂલ થઈ જાય, કંઈક તમે સેક્શન સી લખતા હોય તો ઉપર સેક્શનનું નામ જ બદલાવી નાખો, સેક્શન ડી કરી નાખો. તો જો આવું વિદ્યાર્થી કે તે નાની ભૂલ થાય, પણ નાની ભૂલથી તમારે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે નેગેટિવ કોઈ દી ન વિચારતા કે ભાઈ શિક્ષકો અમારી ખામી શોધીને અમારા ઓછા માર્ક કરે છે, ના એવું નથી હોતું. તમારા 2 ગુણ હંમેશા વધે તો શિક્ષકોને ફાયદો છે, એટલા માટે. તો અંકુશ છે એ રચનાત્મક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે ભાઈ 33. હવે 2 થી 3 જ ક્વેશ્ચન બાકી છે. અંકુશ પ્રક્રિયાના તબક્કાની યાદી આપો. જો ભાઈ યાદી આપવાની છે તો યાદીવાળા ક્વેશ્ચન ખાસ પાકા કરજો. નામવાળા પૂછાશે કે ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન, થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, સુધારાલક્ષી પગલાં. જો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 2025માં આવશે.
અંકુશ પ્રક્રિયાના તબક્કાની યાદી આપો ભાઈ. ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન, થયેલ કામગીરીનું સ્થાપિત ધોરણ સાથે સરખાવવા અને સુધારાલક્ષી પગલાં. આ ક્વેશ્ચન છે, અગત્યનો છે. જો ભાઈ યાદીવાળા ક્વેશ્ચન ખાસ કરજો, કારણ કે ડિસ્ક્રિપ્શન હશે તો તમે લખી શકશો, પણ નામવાળા છે એ તમે નહીં અઠ્ઠીઓ મારી શકશો, એટલે ખાસ. ભાઈ 34 આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. આયોજન એ સંચાલનની પ્રક્રિયામાં પ્રથમ કાર્ય છે અને અંકુશનું કાર્ય છે એ કેવું છે, અંતિમ છે. આયોજનને કારણે અંકુશનું કાર્યનો જન્મ થાય છે. જો ભાઈ આયોજનને કારણે અંકુશના કાર્યનો જન્મ થાય, એટલે આયોજનને કારણે કોનો જન્મ થાય છે, અંકુશનો જન્મ થાય છે. તો પહેલો પોઈન્ટ બધાને આવડી જાય એવો છે, એ ખાસ લખવો. પછી ધંધામાં ધ્યેયની સિદ્ધિ માટે આયોજન કરવામાં આવે છે. જો ભાઈ ધ્યેય સિદ્ધિ હોય ને તો આયોજન જરૂરી છે. ધ્યેય સિદ્ધિમાં શેની જરૂર પડે, આયોજનની. આયોજન દ્વારા ભાવિ કાર્યક્રમો કરવામાં આવે છે. જો ભાવિ એટલે ભવિષ્યના કાર્યક્રમો ઘડવામાં આવે છે. ભવિષ્યમાં શું કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું, કયા કાર્ય કરવા, આ બધું યોજનાનું કરવામાં આવે છે. જો તો આ બધા WH ક્વેશ્ચન, વોટ, હુ, હુઝ, વાય, આ બધા ક્વેશ્ચન છે ને WH ક્વેશ્ચન કહેવાશે. એટલે અને જ્યારે આયોજન દ્વારા નક્કી કરેલા આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે, અંકુશનું છે. તો આટલું તમે 2 માર્કમાં લખશો તો પણ ચાલશે, એટલે વધારે નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો. પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ અગત્યનો છે, બસ એટલું જ તમે લખજો, વધારે ન લખતા. પછી અંકુશ એક એવી ગતિશીલ પ્રક્રિયા છે. જો કઈ રીતે ગતિશીલ છે તો શા માટે છે, સમજાવો. અંકુશનું કાર્ય એ આયોજન સાથે સંકળાયેલું હોય છે. જો અંકુશનું કામ છે એ કોને સંકળાયેલું હોય છે, આયોજન સાથે. અને આયોજન અંદાજ ઉપર આધારિત સૂચિત એટલે કે બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના સંદર્ભમાં બદલાય છે અને આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય છે. જો ભાઈ આયોજનમાં આપણે ગમે ત્યારે ફેરફાર કરવા પડે, કારણ કે આંતરિક અને બાહ્ય પરિબળમાં ફેરફાર થાય છે એટલા માટે. અને અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન લાવવામાં આવે છે. તો જો આયોજનમાં ફેરફાર થાય ને તો અંકુશમાં પણ ફેરફાર કરવા પડે, પણ ઝડપથી કરવાના છે. અને તેથી કહી શકાય છે અંકુશ એક એવી છે ગતિશીલ પ્રક્રિયા છે. પછી 36 ધંધાના અસ્તિત્વમાં જોખમમાં મુક્ત બાહ્ય પરિબળો કયા છે. જો ભાઈ ધંધાના અસ્તિત્વમાં બાહ્ય પરિબળ, તો જો બાહ્ય પરિબળ તો બધાને આવડે કે ભાઈ સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીમાં ફેરફાર, લોકોની અભિરુચિમાં ફેરફાર, પછી હરીફાઈમાં ફેરફાર, કાચા માલની અછત, ફેશનમાં ફેરફાર. જો આમાંથી 3-4 નામ યાદ રાખજો બાહ્ય પરિબળમાં, કે ભાઈ સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિમાં ફેરફાર, લોકોની પસંદગીમાં ફેરફાર, હરીફાઈ, કાચો માલ, અછત, આ બધું ફેશનમાં પરિવર્તન આવે અને બધાને બાહ્ય પરિબળ કહેવાશે. અને હા, લાસ્ટમાં 36 અંકુશ એ સતત પ્રક્રિયા છે. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તે માની લેવું ભૂલ ભરેલું છે. જો દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ઘણીવાર વિદ્યાર્થીઓ મિત્રો વિડીયો જોઈને ઘણું બધું પાકું કરશે, ના એટલું મોટિવેશન નથી આવતું. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી આળસ કરે છે, તો આળસ ન કરો, કારણ કે ભાઈ દરેક પ્રવૃત્તિ માટે તમારે તત્પરતા રહેવું પડશે. એટલે તમે એવી ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો કે હજી આપણે છેલ્લે પરીક્ષાના ટાઈમે લડી લેશું, ના, આ તમારી એક ભૂલ છે કે આયોજન પ્રમાણે થશે તેવું માની લેવું એ ભૂલ ભરેલું છે. અને હા, વાસ્તવમાં દરેક કર્મચારીઓ પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખવી પડે, અને જો એટલા માટે તમને વધારે મહેનત કરાવવી પડે, લાસ્ટ ટાઈમ સુધી તમારે વાંચવું પડે. અને અમે પણ તમારા માટે ખાસ મહેનત કરીએ છીએ અને દેખરેખ રાખવાની છે, વિચલનો દૂર કરવાના પ્રયત્નશીલ રહેવું. જો તમે કોઈ ભૂલ કરો છો તો અમારે સુધારવાની છે, એ પ્રયત્નશીલ રહેવું કે અમે પણ તમારે કોઈ પણ ભૂલ થશે તો એ યોગ્ય માર્ગદર્શન આપશું. ગુણવત્તા જાળવવી. અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જો ભાઈ અંકુશને જાળવણી કરવી હોય તો ખર્ચ ઉપર અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને આમ એ અંકુશ એ કેવી છે, સતત ચાલતી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણા ચેપ્ટર મેં કીધા હતા એ કમ્પ્લીટ થાય છે અને બ્લુ પ્રિન્ટ છે. હજી એકવાર કહું છું, ચેપ્ટર 1, 2, 3, 5, 6 અને 7 ટોટલ આપણે 8 ક્વેશ્ચનનું રિવિઝન છે. તો માત્ર તમે આટલા ક્વેશ્ચન તમે કરી નાખશો તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને લાસ્ટમાં પણ હું તમને કહીશ કે કયા કયા વધારે બોર્ડમાં પૂછાવાના છે. તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જજો, ન જોડાના હોય તો. અને જો તમને ખરેખર વિડીયો પસંદ આવે છે તો મેક્સિમમ તમે શેર કરજો, જેથી કરીને બધા વિદ્યાર્થીને માહિતી મળતી રહે કે બોર્ડના IMP પ્રશ્નોની સાથે સમજૂતી પણ મળે છે અને આન્સરના તમને કઈ રીતે લખવા છે એનું પણ તમને ટ્રીક આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને ખરેખર પસંદ આવે છે તો મેક્સિમમ લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અવાનવા વિડીયો છે, પાર્ટ 2નો વિડીયો છે, આપણે જલ્દીથી તમને રજૂઆત કરશું, એટલે જેથી કરીને તમે સેક્શન Cમાં પૂરા માર્ક મેળવી શકો. અને માત્ર તમારે 13 જ પ્રશ્નો લખવાના છે, તો એમાંથી આપણે 8નું પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ટેન્શન ન લેતા, અને જે મેં ક્વેશ્ચન ઉપર ભાર આપેલો છે એ વધારે રિવિઝન કરજો. આ ક્વેશ્ચન તમે આટલા પાકા કરશો એટલે ડેફિનેટલી કહી દો કે 8 ક્વેશ્ચન આમાંથી જ આવશે, આનાથી બહાર નહીં જાય, એ તમે ટેન્શન ન લેતા. એટલે IMPની સાથે સાથે હું તમને સોલ્યુશન પણ આપું છું.
તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.